ભાડે લીધેલી હુન્ડાઈ કાર પરત ન કરી છેતરપિંડી. પાણીગેટ પોલીસે 2 આરોપી ઝડપ્યા. ₹8.5 લાખની કાર સુરતથી રિકવર. આરોપીઓએ સુસાઇડનો ખોટો વીડિયો વાયરલ કરી વિશ્વાસઘાત કર્યો. વડોદરામાં ફરિયાદીની હુન્ડાઈ 4 વ્હીલ કાર ભાડેથી લઈ જઈ પરત ન કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર 2 ઇસમોને પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ₹8,20,000ની કિંમતની કાર સુરતથી રિકવર કરી ગુનો ડિટેક્ટ કર્યો છે. ગત તા 6/5/2026ના રોજ રાત્રે આરોપીઓએ ફરિયાદીને ફોન કરી કાર ભાડે આપવા વાત કરી. તા 7/5/2026ના રોજ રાત્રે 2 વાગ્યે પ્રસંગમાં અને રાજસ્થાન ફરવા જવાનું કહી કાર લઈ ગયા. ભાડા પેટી ₹4,000 ગૂગલ પેથી ₹8,000 રોકડા અને ફરિયાદીના મિત્ર સૌરભને ગૂગલ પેથી ₹9,000 એમ કુલ ₹21,000 ચૂકવ્યા. ફરિયાદીનો વિશ્વાસ કેળવી હુન્ડાઈ કંપનીની કાર કિંમત ₹8.5 લાખ લઈ જઈ પરત કરી નહીં. ફરિયાદી ફરિયાદ ન કરે તે માટે સુસાઇડ કરવાનો ખોટો વીડિયો બનાવી વાયરલ કરી છેતરપિંડી કરી. પાણીગેટ પોલીસની ટીમે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. મોબાઈલ લોકેશનના આધારે રાહુલ રમેશચંદ્ર સાલ્વી અને ગોવિંદ પારસમલ સેનને વડોદરા ખાતેથી પકડી પાડ્યા. પૂછપરછમાં ગોવિંદે કાર ગીરવે મૂકવા સારું સુરત ખાતે મૂકી હોવાની કબૂલાત કરી. પોલીસની ટીમ સુરત જઈ કાર રિકવર કરી કુલ ₹8,20,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં ગોવિંદ પારસમલ સેન હાલ રહી E/10 રવિ પાર્ક સોસાયટી, કાપોદ્રા, વરાછા, સુરત, મૂળ વતન જડોલ ગામ, રાજસ્થાન, અને રાહુલ ગોપીલાલ સાલ્વી હાલ રહી કૃષ્ણકુંજ નિવાસ, હનુમાનપોળ, બાજવાડા, મૂળ વતન ભાદલા ગામ, રાજસમંદ, રાજસ્થાન સામે ગુનો દાખલ કરી પાણીગેટ પોલીસે ગણતરીના દિવસોમાં ગુનો ડિટેક્ટ કર્યો છે.